શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. આપણે જોઈએ શનિદેવ માર્ગી બને છે. પહેલા તો જાણીએ કે માર્ગી અને વક્રી એટલે શું. તો ક્ષોરમંડળમાં ગ્રહોની ચાલ હોય છે, 3 પ્રકારની ચાલ. સૌપ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ, જે સૂર્ય અને ચંદ્રની છે. સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ, એક સીધી ચાલ હોય છે, માર્ગી ચાલ હોય છે. વધારે તેજ ચાલ હોય એ અતિચાલ, તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વક્રી. આકાશમંડળમાં ધીમી ગતિએ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વક્રી દેખાય છે. એટલે કે સને સને એટલે ધીરે ધીરે ચાલવું, એટલે વક્રી દેખાય છે. તો પહેલા તો વક્રી અને માર્ગીનો અર્થ જાણીએ. વક્રી એટલે પાછળની ચાલ, પાછળ જોવું. જ્યારે માર્ગી એટલે સીધી ચાલ, સીધું ચાલવું. જ્યારે શનિદેવ માર્ગી બને છે ને ત્યારે એ શક્તિશાળી બને છે. અમુક વખતે શનિદેવ દરેક વખતે ખરાબ ફળ આપે એવું નથી હોતું. કેમ કે શનિદેવ એ દાસત્વના કારક છે, મહેનતના કારક છે. શોર્ટકટ અહીંયા ના ચાલે. મહેનતનું ફળ 100% શનિદેવ આપતા હોય છે. બીજું, શનિદેવ જે છે ને એ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં એ સીધી ચાલ, અહીંયા કુંભ રાશિમાં સીધી રીતે એ માર્ગી બનીને ચાલશે, એટલે સીધી ચાલ એમની રહેશે. એ વાયુ તત્વના કારક છે. શનિદેવ જે છે ને વાયુ તત્વના કારક છે. એમની દ્રષ્ટિ 3જી, 7મી અને 10મી હોય છે. એ આગળ કીધું ને કે દયાળુ હોય છે. એવું નહીં કે ખોટું જ ફળ આપે, એવું નથી હતું. ઘણા લોકોને એવું હોય છે કે શનિદેવની જ્યારે હોય છે ત્યારે એમની પ્રગતિ પણ થયેલી હોય છે. પણ આમ જોઈએ તો 95% આ જે સાડાસાતી આવે છે ને એમાં નાનું મોટું ફળ દરેકને ભોગવવું પડતું હોય છે. અને શનિદેવની ઉચ્ચ રાશિ જે છે ને એ તુલા રાશિમાં ઉચ્ચના હોય છે. એનું કારણ શું? કે તુલા એટલે કે ત્રાજવું. ત્રાજવું જે છે બેલેન્સ કરે છે. એમ શનિદેવ બી કર્મનું બેલેન્સ કરે છે. એટલે શનિદેવ એ તુલા રાશિમાં ઉચ્ચના બને છે. શનિદેવ એક કર્મસ્થાનના સ્વામી છે. 10મું કર્મસ્થાન જે છે ને અને 11મું લાભસ્થાન, એટલે મકર અને કુંભ રાશિ જે ખરી ને 10મી અને 11મી એના અધિપતિ છે. એટલે કર્મના અધિપતિ છે. કર્મથી જ ફળ આપનારા હોય છે. શનિદેવ ક્રૂર નથી હોતા. શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું. શનિદેવ કર્મનું ફળ આપનારા છે. સૂર્યદેવના 2 પુત્ર, એક શનિદેવ ને બીજા યમરાજા. શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી. એટલે સૂર્યનારાયણના 2 જે પુત્ર છે ને એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે, શનિદેવ અને યમરાજા. મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે. મકર અને કુંભમાં એ રાશિના સ્વામી છે. શનિદેવ તુલા રાશિમાં એ ઊંચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે. શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે એ જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ, એ કઈ રાશિમાં છે, ઉચ્ચ રાશિમાં છે, એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે, એ કારક છે કે મારક છે. શનિદેવની જે કારક રાશિ છે ને એ વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ, આમાં એ કારકત્વ ધરાવે છે. જ્યારે મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક, ધન અને મીનમાં એ મારક બને છે. બીજું, અવસ્થા કેવી છે. ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે. બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, યુવા, વૃદ્ધ અને મૃત. આ મુજબ એ ફળ આપનારા હોય છે. બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુ ગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે. જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે. 29/6/2024ના દિવસે શનિદેવ વક્રી હતા. એ દિવસથી વક્રી બન્યા હતા. જે તારીખ 15 નવેમ્બર 2024 એ માર્ગી બનશે. કન્યા રાશિ, અક્ષર પઠણ. તમારી રાશિના અધિપતિ બુધ, તમારી કન્યા રાશિના જે સ્વામી છે, અધિપતિ છે, બુધ છે, એમના પરમ મિત્ર શનિદેવ છે, ખાસ મિત્ર છે. જે તારીખ 29/6/2024થી જે વક્રી હતા
તે તારીખ 15 નવેમ્બર 2024થી પોતાની ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં માર્ગી બને છે. અહીં તમારી રાશિથી 6ઠ્ઠા ભાવ ઉપર એ રહેશે. અહીંયા જોઈએ તો દ્રષ્ટિ શનિદેવની 3 જે છે, ત્રીજી, 7મી અને 10મી, એમાં ત્રીજી દ્રષ્ટિ શનિદેવની તમારી રાશિથી 8મા ભાવ ઉપર રહેશે. 8મો ભાવ આયુષ્ય અને વારસાનો છે. 7મી દ્રષ્ટિ એ તમારી રાશિથી 12મા ભાવ ઉપર રહેશે. 12મો ભાવ એ વ્યયનો છે, ખર્ચનો છે. અને શનિદેવની 10મી દ્રષ્ટિ એ તમારી રાશિથી 3જા ભાવ ઉપર રહેશે. 3જો ભાવ એ સહોદર, ભાઈભાંડુ, પરાક્રમ એનો બતાવે છે. તો અહીંયા નોકરી કરતા માટે આ સમય થોડો સુધરતો હોય એવું તમે જોઈ શકશો. જે વક્રી હતા છેલ્લા 5-6 મહિનાથી, એમાં તમારા ઉપર કામનું ભારણ વધારે હતું, વર્કલોડ વધારે હતો, કામથી અસંતોષ હતો, તેમજ હરીફો તમને કોઈને કોઈ રીતે તકલીફ આપતા હતા. ઉપરી વર્ગ પણ એનાથી પણ થોડી પરેશાની, તકલીફ, ચિંતાઓ વગેરે રહ્યા કરતી હતી. આ બધી સમસ્યાઓ જે હતી એનું ધીરે ધીરે અહીંયા શનિદેવ માર્ગી બનતા સારું એવું ધીમે ધીમે સોલ્યુશન એ આવતું જશે. અહીં આ સમય તમે એવું જોઈ શકશો કે હવે ધીરે ધીરે બધું હવે સારું થઈ રહ્યું છે. અને અમારી વિશેષ જે સમય છે કે જે શનિદેવ તારીખ 29 માર્ચ 2025થી સંપૂર્ણ રીતે રાહત આપશે. એનું કારણ કે શનિદેવ પોતાની અધિપત્યવાળી કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરીને ગુરુની મીન રાશિમાં એ માર્ચ 2025થી આવશે. તો આપણે આ શનિદેવ અહીંયા તમને સારો એવો ફાયદો કરાવશે. અહીં તમારી રાશિથી 7મા ભાવથી આ રહેતા 7મો ભાવ એ કલત્ર ભાવ છે. લગ્ન ઉત્સુક માટે આ સમય શુભ ગણાશે. માર્ચ 25 પછી જોઈ શકશો કે આ સમય ખરેખર સારો નીવડી રહ્યો છે. બીજું, 7મા સ્થાનેથી શનિદેવ એ તાંબાના પાયા ઉપરથી રહેતા તમને તમારા સુખોમાં વધારો કરાવશે. તેમજ તમારી મહેનતનું સુફળ અહીંયા તમે મેળવી શકશો. વિદ્યાર્થીઓ માટે આ સમય તમારો આત્મવિશ્વાસનો વધારો કરવાવાળો છે. તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધારશે. તમને અભ્યાસ પ્રત્યે પ્રીતિ વધશે. તમને તમારી પસંદગીની લાઈન મેળવવામાં સારું એવું માર્ગદર્શન મળી રહેશે. અને આ સમયથી તમે પસંદગીની લાઈન તમે એમાં પ્રવેશ મેળવી શકશો. અહીં તમે અભ્યાસમાં પૂરો માહોલ તમે પ્રાપ્ત કરી શકશો. જે અત્યાર સુધી સારો એવો સમય, સારો માહોલ મળતો ન હતો, પણ આ શનિદેવની કૃપા અને આશીર્વાદથી તમને સારો એવો માહોલ મળશે. પહેલાં જે નાના મોટા અવરોધો આવતા હતા એમાંથી તમે અહીંયા થોડી વિશેષ રાહત મેળવી શકશો. એટલે આ શનિદેવ તમને તમારા પરિશ્રમનું, તમારી મહેનતનું સારું ફળ આપનારા બની રહેશે. હવે જોઈએ બહેનો માટે આ સમય માર્ચ 2025 સુધીનો ધીરે ધીરે સારો બનતો જશે. અહીં તમારે થોડો ખર્ચ વધી શકે છે. જે તમારી બચત હતી એ થોડી વપરાઈ પણ જશે, એવું બની શકે. પરંતુ અહીંયા જોઈએ તો માર્ગી શનિદેવ ધીરે ધીરે બધુંય સારું કરતા હોય, સમય, શરીરથી, પૈસાથી બધી રીતે જે સારું તમે અનુભવો એવો આ સમય બની રહેશે. અને વિશેષ માર્ચ 2025થી તમે ધીરે ધીરે બધું જ સારું જોઈ શકશો. એક પછી એક કાર્ય ઉકેલાતા જાય. અહીંયા શરીરની તકલીફો હોય એ પણ જે છે ધીરે ધીરે દૂર થાય. આરોગ્ય સારું જોવાય. ભોજનમાં નિયમિતતા તમારે રાખવાની જરૂર પડશે. અહીંયા ઘરનું સાત્વિક ભોજન, બહારના નાસ્તા પાણી ઓછું કરવું, રાતના ઉજાગરા ઓછા કરવા. તો આ સમય તમને કારણ વગરની ચિંતા પણ ઓછી કરવાની. ઓવરઓલ જોઈએ તો માર્ગી શનિદેવ તમારી કન્યા રાશિ માટે શુભ ફળ આપનારા બની રહેશે. નમો નારાયણ.